ફાઇનલી ભાઈ કાલે સાંજે આવ્યા હતા ને અત્યારે આપણી ગાડી લગાડી છે ભરવામાં. 3 નંબરમાં છે 31 થી 39 નંબર સુધીની. એમાં આપણી લાગી છે 43. આગળ એકડો હોત તો મસ્તીનો થઈ જાય. ટેલરવાળા ભાઈનો વારો આવ્યો હોય અટી જવાય, કચરી નાખે વાર ના લાગે. જોઈલા ખાલી સાઈડ દે છે, મળી ગમે ત્યાં જાય એમને મળી ફેલ થઈ જાય. ભરવાનું કરી દીધું હે ભાઈ ચાલુ. સાઈડ છે ગોડાઉનમાંથી લઈ નાખવાનું. કાનાભાઈ આ બોરી ફાઇનલી ભાઈ આપણી ગાડી ભરાઈ ગઈ છે અને આવી ગઈ જામનગરની ગાડી. હવે લેબર આગલી ગાડી બાંધે છે ને આપણે બરકી આવી એટલે આપણી ગાડી મંડે બાંધવા. ભરવામાં ભાઈ ગાયો ઘા ભરી દીધી. ટાઈમ જ લાગી ગયો. હા કર્યું આપણે એને દેવાનું. અહીંયા ભાઈ જોઈ લ્યો મજા. અને મજૂર આવીને તાલપત્રી નાળા બાંધી દે. આપણો કલિન્ડર બેઠો કાનોડા ઉપર. કાનોડાથી હેઠો ઉતાર. ફરી ભરીને ફાઇનલી ભાઈ નીકળી ગયા છીએ આપણે. આજે વેરાવું. હવે જો આપણે જવાનું કાંટો અહીંથી આપણે ખાલી સાઈડમાં એટલે કાંટો ભંગારાવું છે કે વેરાવું છે ખબર નથી. બાવડા બહુ ફરી ભરી નીકળી ગયા છીએ ભાઈ. આજે આપણે ઓપેલ કંપનીનો પાછળનો રસ્તો પેલો ગેટ આવે એનાથી સીધું વયું જવાનું. આગળ આપણે થોડોક આવશે ખરાબ. ચડી ગયા છીએ ભાઈ આપણે દહેજથી વડોદરા એક્સપ્રેસ ઉપર. મારુતિવાળા રોડ વચારે દરવાજા ખુલ્લા રાખી દીધા ભાઈ. આ ટોલ આપણે કપાય નહીં, પછી આપણે ઉતરશું ને ત્યાં આપણે ટોલ નાખું કપાવવાનું રહેશે. હવે આમાં ટ્રાફિક થાય ભાઈ, કારણ કે આખો ચાલુ થઈ ગયો ને રોડ, એટલા માટે. આ રોડમાં કાગડા જ ઉઠતા હોય. જો સામેથી એવડી આવે, આ બાજુથી 4 વ્હીલર અવડી જાય. કરજણ 48 49 વડોદરા 72. ભાઈ અટાણે જો વાહનો જાય. એક દિન સમયમાં કાગડા ઉઠતા. અમદાવાદ વડોદરા ઉતરવાનું આવી ગયું છે 500 મીટર. પણ આપણે આ ઉતરવાનું છે આગળ. અહીંયાથી ઉતરીએ એટલે આપણે સીધો આણંદ વાસદવાળો રોડ મળે. એમાં વાસદનું એ ટોલ નાખું આપણે લાગે. અને આ છે સીધો આપણે આણંદ ઉતરી જવાનું એક્સપ્રેસમાં. વડોદરા આણંદ એક્સપ્રેસ અમદાવાદમાં આપણે હવે આવીએ ઉતરવાનું. આ વડોદરાનું ઉતરવાનું હોય 400 મીટર. આમ યુટર્ન મારીને પછી ત્યાં ઉતરી જવાનું વડોદરા એક્સપ્રેસ, વડોદરા હાઈવે ઉપર, વડોદરા નેશનલ હાઈવે ઉપર. આ ઉપર જે રસ્તો જાય પાંજરાવાળો એ જે આપણે ટ્રેનનો. અને હવે આ ટોલ નાકું કેટલાનું આવે, આપણે ટોલ નાકું ચાલુ થયું પછી આ પહેલી વાર આવ્યા. કેટલાનું કપાય હવે આગળ જઈને પછી ખબર પડે. આ આખો રોડ ચાલુ થઈ ગયો તે પછી આવડી બધી ટ્રાફિક થઈ છે. આ રોડમાં કાગડા ઉઠતા હારા. આ બાજુ ઘણી બધી ગાડી પડી. વડોદરા દિલ્હી વાળા એક્સપ્રેસ ઉપરથી સીધું આપણે વડોદરા આણંદ અમદાવાદ એક્સપ્રેસ ઉપર ઉતરી જાઉં સીધા. વડોદરાથી આવે આપણે ચડી ગયા આણંદવાળા એક્સપ્રેસ ઉપર. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ ભાઈ, જય માં મોગલ. અત્યારે વાગ્યા છે આપણે 5. હવે આપણે નીકળવાનું છે અમદાવાદ માટે. ચાલુ ખોલો હતો નહીં એટલે આપણે પૂરી તો હોટલે ટોલ નાકાની બાજુમાં સૂઈ ગયા હતા ખેડા. હળવા થઈ ગયા છે આપણે આવતા. મસ્તી ધૂપદી વગર નાખ્યા છે. આવી ગયા છે ભાઈ આપણે તારા એન્ટરપ્રાઇઝમાં. આ છે કે હવે આગળની છે કે ખબર નથી. આ ગાડી પડી છે મોર. ફાઇનલી ભાઈ આપણે લગાડી દીધી છે ખાલી કરવા. અને આ 32 અહીંયા લાગે છે. 10 ટન અહીંયા ખાલી કરવાનું, બાકીનો હવે ક્યાં કીએ એ પ્રમાણે હતા. એક ગાડીમાંથી આટલો ઉતરો છે આપણી ગાડીમાંથી.
તબી બોલાવે મજે ના મેરીને અડધો વાંય ઉતાર્યો અમારા ભાઈ બેઠા છે એટલે હલો મોરા પડી ગયા હે કાના ભાઈ ના ઓલો ચોરીમાં પકડાણો હોય ને મારી કુટીને બેહાડ્યો હાલો હાલો ભાઈ જલ્દી ખાલી કરો અમારે ખટારો ભરવા જવાનું છે કબૂતરા આપણી ગાડીમાં મકાઈ ઉપર થોડીક પડી છે ને તે રખડે બિચારા અમે ચા પાણીની હોટલ છે આપણે સોહમ ક્લિનિક તો ભાઈ આપણે ખાલી કરીને નીકળી ગયા છીએ ને આજે તો અમદાવાદમાં જાહેર રજા છે ઉત્તરાયણના હિસાબે તો હવે આપણે જવાનું છે મૂડીથી સવારે ભરવાની થશે સલેપાત લ્યો ભાઈ આઈસર ફેલ થઈ ગયું છે રોડ ઉપર દરરોજ ભાંગી નાખ્યો તો ભાઈ આપણો ભાઈ બધા નોકરી કરે છે મયુરભાઈ આવી ગયા છે મળવા આપણે જય માતાજી ભાઈ જય માતાજી હું જે હારું હેપી છે મકર સંક્રાંતિ ભવાની હોટલે છે એનું આ બાજુને ટર્ન કરવું પડ્યા છે ઓલી બાજુ દેખાય આ બાજુ પડ્યું હરે રામા તો ભાઈ મસ્ત આપણે હવા બવા ચેક કરાવી લીધું ને એમ ફિલ્ટર સાફ કરી લીધું છે ને હવે આપણે મયુરભાઈને કંઈ કે મયુરભાઈ ગાડીમાં લઈ લ્યો સાઈડમાં હા જોજો બાઠીઓ ચડી નહીં હગે લક્ષક અંબો માન ટેડ્યો ચાર ઠેકાણે પકડીને ઘડીક વાર તો ગોથીએ હેન્ડ બ્રેક નહીં ટેન્કરનો ડ્રાઈવર હે ભાઈ 55માં ગયો તો હોટલ નરવાઈ કૃપા અહીં ડમ્પરની બાજુમાં લગાડી દઈએ સાંજે આપણે ખાઈ પીને કંઈક આગળ વધી પાછળ જારી કેમ લઈ ગઈ ભાઈ કહેજો જરા કમેન્ટમાં આવી ગઈ છે ભાઈ આપણી મુરલીધર ટ્રાન્સપોર્ટની બીજી ગાડી હા તો ભાઈ મારા મામો જ છે રમો મામો હો ભાઈ વાહ ભાઈ રમેશ પીઠા બંધી આવ ભાઈ કંઈ ઘટે નહીં ભેગું તા કોણ હોય હવે રામદેવભાઈ ચંદ્રવડિયા હોય જોઈ લે ફાઇનલી ભાઈ વારો આવી ગયો છે અને આપણી ગાડી લગાડી દીધી છે અહીંયા અને હજુ ઘરે સલેપટ છે થોડાક લાંબા અમુક ટૂંકા આવે અમુક લોંગ આવે આમાં લોંગ આવે આમાં 4 ભમર કડી જેવું આવે આવી રીતના લગાડી જાય અહીંયા ઉપર ભાઈ કંઈક હમું કરે હું કરતા હોય અસલે પર ટૂંકા છે અને આ છે લાંબા આપણે લક્ષકા ભરવાના થાય હમણાં તો 2 પિસ્તા ઠઠામાં માંડ આવકીએ 12 ફૂટિયા લાગે જોઈ લ્યો ભાઈ આ પહેલો રેકોર્ડ થયો આ ડબ્બામાં તે ચડાવી ગુણીઓ પેલો માણસ જોઈ લો ડબ્બા ઉપર ચડાવીને બોર્યું માંડવી હોય તો હું હોય રામનાને ટ્રાફિક થઈ ગયું છે જામ લઈ લે ભાઈ ઓલી મારુતિ કેવી રીતના આવી મન થઈ એમ જવા જ જેવી મોરો આવવા જ થઈ ગયો બાપુ અબાઉ ચોકડી જામ કરી દીધી છે ભાઈ ફૂલ જામ કરી દીધું ચક્કા જામનગર 94 કિલોમીટર ગુડ મોર્નિંગ ભાઈ જય દ્વારકાધીશ જયમાં મોગલ તો આપણે મહારાષ્ટ્ર કરતાં અહીંયા ગુજરાતમાં બહુ ટાઈમ છે 8 વાગવા આવ્યા પણ ટાઈટ બહુ પડે છે ઉઠીને થઈ જઈએ હવે આપણે હાલતા આ ગાડી આપણી ભેગી છે સલેપાત ભરેલી રોડ ચડીને જવા દીધી હળમતિયા ગામથી ભાઈ આપણે આગળ જવાનું છે અને આપણે વચ્ચે ઓલા બાપુની વાડી આવશે નીણ 2-3 વખત ભરીને આવ્યા હતા અગાઉ મોજીલા બાપુ ભાઈ બાપુની યાદ બહુ મજા આવે નીણ ભરવાનું થાય ને એટલે બાપુની યાદ નીણ ભરી લેવાની 2 વર્ષ થઈ ગયા ભાઈ આ રોડ ઉપર આવ્યા નથી અને આપણે આવ્યા ત્યારે નારિયેળ બધું ઝીણકું હતું આપણે શું કહેવાય લાલ ટેન કહેવાય કે લાલ મંદિર કહેવાય ઓલું શું કહેવાય એના જેવું છે એકદમ લાલ ને
રજવાડી ટાઈપ એમ. મસ્તીનું છે એકદમ. મહાલું ગોઠણ એક ગામ આવ્યું છે આડું. હવે કેટલાક ગામ ટપવાના થાય કંઈ ખબર નથી. થોડા એકલા છે. આવી ગયા છીએ આપણે ઠેકાણે. હાઇડ્રો આવ્યો છે પણ એમાં સામાન લેવા ઓલું ગયો છે ઝૂલો લેવા. હા બીજી આપણી ગાડી આવી ગઈ. એ અહીંયા ખાલી થશે, બાકી 2-3 આગળ થઈ છે. આ બાજુ તો ફીટે થઈ ગયા છે. કાનભાઈ ખોલે છે. અહીંયા તો બધાને પહેલાં ફીટે કરી દીધા. કરી દીધું હવે ભાઈ, ખાલી કરવું ચાલુ. આ વિડીયો બનાવે છે આપણા ભાઈ. એક બાજુમાં આગળ લીધું પહેલાં આપણે અહીં રાખી દીધા. અહીંયા મેળ ના આવ્યો તો ભાઈ બીજો લોડ ઉતારી લીધો છે વ્યવસ્થિત. બાજુમાં ટ્રેન જાય ને આ બાજુ આપણે ગાડી ખાલી જાય. સૌરી ટ્રેનમાં જાય જઈએ દબાવ. સાહેબજી પીઠે બેઠા નથી ભાઈ. રેલવે સ્ટેશન છે ભાઈ. આપણે આવ્યા હતા જોવા ટિકિટ બારીને. અને 3 ગાડી આપણે અહીંયા પડી જાય આપણા ભેગી હતી. અને બીજી 2 થઈ ગઈ છે ભાઈ. ફાઇનલી આપણે ખાલીને આપણે નીકળી ગયા છીએ આમ ગામ બાજુ. ગામમાં 2 ગામડા આડા આવીએ પણ અહીંથી સામે ગામ સીધું નીકળી જવાય છે. તો વાંધો નથી રસ્તાનો. રોડે સારો છે મસ્ત ભાઈ. રોડ આવી ગયો છે ને આ બાજુ વાડી વિસ્તારમાં મજા આવે રહેવાની. ખરેખર એકાદું મકાન અહીંયા લઈને રહેવા આવતું રહેવું છે. ખેતીવાડી કરતા હોય તો મજા આવે ખરી. ખેતીવાડી કરતા હોય કમેન્ટ કરજો ભાઈ કેવી મજા આવે. તો આપણે કંઈક વિચારી ખટારો મૂકી દેવો આવે. બટેવા ઠાઠો પવન આવે ઉનાળામાં. આવી ગયા છે કાનાભાઈને. મને નથી આવતી. વિડીયો ના બનાવજો એ કે કાકા ખાવાના તો વિડીયો લેવો જ પડે ને. મગાવી લીધી છે ભાઈ આપણે ઢોકરી અને કુવાર વંધીઓ. રોટલી આવે એટલે કરી દે ચાલુ. આજે એટલે છોકરાનો રમતમાં ચડ્યો છે. રાખી દીજે ભાઈ આપણે કાર્ગોમાં કામ કરાવવા. કારીગર આવે ત્યાં સાચું. પેન બેલ્ટ છે ભાઈ. પેન બેલ્ટના લીરા થઈ ગયા 2 ભાગ થઈ ગયા. આપણી ગાડીમાં